coupling constant. J. Definition. The coupling constant is defined as the distance between two adjacent subpeak in splitted signal. સિગ્નલ જે સ્પ્લિટ થઈ છે એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એમને કપલિંગ કોન્સ્ટન્ટ કહીએ અને એમનો યુનિટ હર્ટ્ઝ અથવા તો સાયકલ પર સેકન્ડ છે. હર્ટ્ઝ અથવા CPS. ફોર એક્ઝામ્પલ, એક ડબલેટ છે. એક સિગ્નલનું બે ભાગમાં જે સ્પ્લિટિંગ થાય એને આપણે ડબલેટ કહીએ. તો એ ડબલેટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે CPS અથવા તો હર્ટ્ઝમાં એને કપલિંગ કોન્સ્ટન્ટ કહીએ. ફોર એક્ઝામ્પલ, ટ્રિપલેટ છે તો ટ્રિપલેટમાં બે કપલિંગ કોન્સ્ટન્ટ હોય અને બંને સેમ હોય છે કારણ કે 1, 2, 3 ઇન્ટેન્સિટી હોય. તો સ્પ્લિટેડ સિગ્નલ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ બે પ્રકારે આવશે કારણ કે બે પ્રકારના સ્પ્લિટિંગ છે અલગ અલગ. ટ્રિપલેટ છે તો 3 સિગ્નલ સ્પ્લિટ થયેલા પોઝિશન છે તો એમની વચ્ચેનું ડિસ્ટન્સ અલગ અલગ બે જે વેલ્યુ છે અને બંને જે વેલ્યુ સિમિલર આવશે. પછી ફોર એક્ઝામ્પલ ક્વાર્ટેટ હોય તો એમાં 3 જે વેલ્યુ હોય. પેન્ટેટ હોય એટલે કે ક્વિન્ટેટ તો એમાં 4 જે વેલ્યુ હોય. તો સ્પ્લિટેડ સિગ્નલ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને કપલિંગ કોન્સ્ટન્ટ કહીએ. અને કોઈ પણ પ્રોટોનનું સિગ્નલ સિંગલેટ છે મતલબ જેનું સ્પ્લિટિંગ જ થતું નથી તો એમાં કપલિંગ કોન્સ્ટન્ટની વેલ્યુ ન આવે કારણ કે એમાં સ્પ્લિટિંગ જ નથી થયું તો જે વેલ્યુ આવશે જ નહીં. બાય ડિફોલ્ટ જેવી રીતે આપણે કેરેક્ટરિસ્ટિક કેમિકલ શિફ્ટ લખેલી છે ડેલ્ટા ppm, એ જ રીતે કેરેક્ટરિસ્ટિક કપલિંગ કોન્સ્ટન્ટ છે જે વેલ્યુ કે કેવા પ્રકારે પ્રોટોન ગોઠવાયેલા છે નોન ઇક્વાવેલેન્ટ તો એમની કપલિંગ કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલી હોય એ આપણે જોવાની. એક નંબર કે એક જ કાર્બન ઉપર બે નોન ઇક્વાવેલેન્ટ પ્રોટોન છે. એક જ કાર્બન ઉપર બે નોન ઇક્વાવેલેન્ટ પ્રોટોન છે તો એને આપણે જેમિનલ પ્રોટોન કહીએ. જેમિનલ પ્રોટોનની ડેફિનેશન થઈએ ધી નોન ઇક્વાવેલેન્ટ પ્રોટોન ઓન સેમ કાર્બન અને એમના માટે કપલિંગ કોન્સ્ટન્ટની વેલ્યુ રહે છે 0 to 30 CPS. આ ઘણું બધું વેરિયેબલ છે 0 to 30 CPS કારણ કે બાજુના એક જ કાર્બન ઉપર છે તો એ જેમિનલ પ્રોટોન કહેવાય છે. પણ જો બાજુના કાર્બન ઉપર નોન ઇક્વાવેલેન્ટ નેબરિંગ પ્રોટોન છે તો એને આપણે વિસિનલ પ્રોટોન કહીએ છીએ. વિસિનલ પ્રોટોનની ડેફિનેશન નોન ઇક્વાવેલેન્ટ નેબરિંગ પ્રોટોન ઓન એડજસન્ટ કાર્બન. બાજુના કાર્બન ઉપર નોન ઇક્વાવેલેન્ટ નેબરિંગ પ્રોટોન છે તો એને આપણે વિસિનલ પ્રોટોન કહીએ. કપલિંગ કોન્સ્ટન્ટની વેલ્યુ રહી 6 to 8 CPS, 6 થી 8 હર્ટ્ઝ અથવા તો સાયકલ પર સેકન્ડ. તો આ જેમિનલ અને વિસિનલની ડેફિનેશન થઈ. સિમ્પલ ડિફરન્સ છે બંનેમાં. જેમિનલ પ્રોટોન સેમ કાર્બન, ડિફરન્ટ પ્રોટોન એડજસન્ટ કાર્બન. એક જ કાર્બન ઉપર અલગ અલગ બે પ્રકારના પ્રોટોન છે જે આપણે 3 કન્ડિશન કીધેલી છે એ પ્રકારનો. મતલબ મિથિલિનના પ્રોટોન જો બાજુનો કાયરલ સેન્ટર આવતું હોય અથવા તો વિનાઇલિક પ્રોટોન હોય અથવા તો સાયક્લિક સિસ્ટમમાં નોન ઇક્વાવેલેન્ટ એન્વાયરમેન્ટમાં હોય ત્યારે એક કાર્બનના બે પ્રોટોન અલગ થાય જેને આપણે જેમિનલ પ્રોટોન કહીશું. વિસિનલ પ્રોટોન બાજુના કાર્બનના નોન ઇક્વાવેલેન્ટ પ્રોટોન વિસિનલ પ્રોટોન. એમના કપલિંગ કોન્સ્ટન્ટની વેલ્યુ એપ્રોક્સિમેટ 6 to 8 હોય. થર્ડ નંબર આલ્કિન sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન. sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે એની ઉપર બે નોન ઇક્વાવેલેન્ટ પ્રોટોન છે એટલે આ એક પ્રકારે જેમિનલ પ્રોટોન જ છે પણ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન તો એમના જે વેલ્યુ 0 to 3 CPS. એ જ રીતે સિસ અને ટ્રાન્સ આ જે સ્ટ્રક્ચર છે બંને એ વિસિનલ પ્રોટોન જ છે પણ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન ઉપર છે. સિસ અને ટ્રાન્સ આ ઇમ્પોર્ટન્ટ છે. સિસ ટ્રાન્સ કપલિંગ કોન્સ્ટન્ટની વેલ્યુ સિસ ટ્રાન્સ કપલિંગ કોન્સ્ટન્ટની વેલ્યુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાન્સ કપલિંગ કોન્સ્ટન્ટ 12 to 18 CPS, સિસ 6 to 12 CPS. NMR સ્પેક્ટ્રાથી સિસ અને ટ્રાન્સ આઇસોમર ડિફરન્શિએટ કરી શકાય. એમાં ડિફરન્શિએટ કરવા માટે જે ઇમ્પોર્ટન્ટ પોર્શન છે એ છે કપલિંગ કોન્સ્ટન્ટ. જો 12 થી 18 CPS ની વચ્ચે જે વેલ્યુ છે
તો એ પ્રોટોન ટ્રાન્સફોર્મમાં ગોઠવાયેલા હોય, અને 6 થી 12 આમની વચ્ચે CPS ની વેલ્યુ છે તો એમના પ્રોટોન સિસ ફોર્મમાં ગોઠવાયેલા હોય. એ જ રીતે એરોમેટિક રિંગમાં પ્રોટોન કઈ પોઝિશન ઉપર ગોઠવાયેલા છે એમના આધારે કપલિંગ કોન્સ્ટન્ટની વેલ્યુ હોય. ફોર એક્ઝામ્પલ, આ એરોમેટિક રિંગ છે, એમાં બે સબસ્ટિટ્યુશન છે અલગ અલગ, મતલબ ચારેય પ્રોટોનનું સિગ્નલ અલગ થાય. એમાં ઉપરના એક પ્રોટોનની આપણે વાત કરીએ, એક્સ કરીને લખેલું HX, તો એમની કમ્પેરમાં બાજુમાં જે પ્રોટોન છે એ ઓર્થો કહેવાય, નેક્સ્ટ મેટા, અને એમનાથી નેક્સ્ટ પેરા. તો કપલિંગ વેલ્યુ જોઈએ કે એક્સ પ્રોટોન છે એમનું ઓર્થો પ્રોટોન જે સ્પ્લિટિંગ કરે છે ડબલેટમાં, એમાં કપલિંગ કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલી હોય, તો જે ઓર્થોની વેલ્યુ હોય 6 to 10 CPS, 6 થી લઈને 10 CPS સુધી, નોર્મલી 8 ની આસપાસ હોય. મેટા પ્રોટોન સ્પ્લિટ કરે છે 2 to 4 CPS, 2 થી લઈને 4 સુધી, અને પેરા પ્રોટોન સ્પ્લિટ કરે છે 0 to 2 CPS. લોંગ રેન્જ કપલિંગ છે પેરા, ઘણીવાર થતું હોતું નથી, આપેલું પણ હોતું નથી, એટલે ઓર્થો ને મેટા બે જ હોઈ શકે. તો વેલ્યુ ઓર્થો 6 to 10 CPS, મેટા 2 to 4 CPS, પેરા 0 to 2 CPS. તો આ કપલિંગ કોન્સ્ટન્ટની નોર્મલ જે કેરેક્ટરિસ્ટિક વેલ્યુ છે એમની વાત કરી. એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે સિસ અને ટ્રાન્સ આઇસોમરને ડિફરન્શિએટ કરવાની જે વેલ્યુ, અને એરોમેટિક રિંગમાં ઓર્થો અને મેટા, એમાં પણ ખાસ કરીને ઓર્થોની વેલ્યુ ઇમ્પોર્ટન્ટ રહી છે. પ્રોટોન ઓર્થોમાં કઈ રીતે ગોઠવાય, બાજુમાં, મતલબ એરોમેટિક રિંગના બાજુના જે પ્રોટોન છે અને નોન ઇક્વિવેલન્ટ હોય તો એમના કપલિંગ કોન્સ્ટન્ટની વેલ્યુ 6 થી 10 ની વચ્ચે હોય. તો આ કેરેક્ટરિસ્ટિક વેલ્યુની વાત થઈ. હવે આપણે NMR સ્પેક્ટ્રામાં જે કપલિંગ કોન્સ્ટન્ટ વેલ્યુ આવે છે, સિગ્નલ જે સ્પ્લિટ થાય છે એ સ્પ્લિટેડ સિગ્નલ વચ્ચેની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની. અને સાથે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે કપલિંગ કોન્સ્ટન્ટની વેલ્યુ એ ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટિંગ ફ્રીક્વન્સી ઉપર આધારિત નથી, જેવી રીતે ડેલ્ટા PPM વેલ્યુ આધારિત નથી. એટલે બરાબર યાદ રાખો, રિમેમ્બર ધેટ coupling constant J in chemical shift delta ppm are independent to instrument operating frequency. Instrument operating frequency ઉપર આ આધારિત નથી. ઇન્સ્ટ્રુમેન્ટ 100 મેગાહર્ટ્ઝ નું હોય, 400 હોય કે 800 મેગાહર્ટ્ઝ હોય, કપલિંગ કોન્સ્ટન્ટ ફિક્સ છે, જ્યાં આવતું હોય ત્યાં જ આવે. જેવી રીતે કેમિકલ શિફ્ટ ફિક્સ હોય, જેનું સિગ્નલ 1.2 ડેલ્ટા PPM છે, ઇન્સ્ટ્રુમેન્ટ બદલાવો તો એ 1.2 ઉપર જ હોય, બસ એબ્ઝોર્બિંગ ફ્રીક્વન્સી બદલાતી. આપણે કપલિંગ કોન્સ્ટન્ટની કેલ્ક્યુલેશન કરવાની. કેલ્ક્યુલેશન ઓફ કપલિંગ કોન્સ્ટન્ટ J. ફોર એક્ઝામ્પલ, એક નંબર, a doublet observed at 2.26 and 2.18 delta ppm. If instrument operate at 100 megahertz, then calculate coupling constant. હવે ડબલેટની વેલ્યુ આપેલી 2.26 and 2.18 ડેલ્ટા ppm, તો એ બંને વચ્ચેનો ડિફરન્સ એ જ કપલિંગ કોન્સ્ટન્ટ છે. એટલે કે 2.26 minus 2.18 આ જ કપલિંગ કોન્સ્ટન્ટ છે, મતલબ 0.08. એ પણ ડેલ્ટા PPM માં છે, આપણે એને હર્ટ્ઝ અથવા તો CPS માં કન્વર્ટ કરવાનું. તો એમના માટે આપણે આગળ ઇક્વેશન લખેલું છે. ડિસ્ટન્સ બિટવીન સ્પ્લિટેડ સિગ્નલ 2.26 minus 2.18 is equal to 0.08 ડેલ્ટા PPM. આ ડેલ્ટા PPM માં આન્સર છે, આપણે એમને હર્ટ્ઝમાં કન્વર્ટ કરવો. તો 0.08 ડેલ્ટા PPM is equal to absorbing frequency divided by 100 PPM. આ ઇક્વેશન ક્યાંથી આવે છે તો એ આપણે આગળ વાત કરી દીધી છે. ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટિંગ ફ્રીક્વન્સી મેગાહર્ટ્ઝમાં, અહીંયા 10⁶ કેન્સલ થતા હોય છે, એટલે PPM બાકી રહેતું હોય. તો ફ્રીક્વન્સી ઇન હર્ટ્ઝ એટલે કે 0.08 મલ્ટીપ્લાય 100, તો એ આન્સર હર્ટ્ઝ અથવા CPS માં આવે. તો કપલિંગ કોન્સ્ટન્ટ 8 CPS થાય, મતલબ 0.08 ડેલ્ટા PPM is equal to 8 CPS. તો જે આ ડબલેટ છે એમની વચ્ચેનું ડિસ્ટન્સ એ 8 હર્ટ્ઝ છે. સેકન્ડ એક્ઝામ્પલ, a quartet obtained at 4.650, 4.635, 4.615 and 4.600 delta ppm. If instrument operated 400 megahertz, then calculate coupling constant.
હવે ક્વાર્ટેટ છે મતલબ અલગ અલગ 3 જે વેલ્યુ આવશે એટલે 3 વાર કેલ્ક્યુલેશન કરવાની થઈ જાય. તો 3 ડિફરન્સ કેલ્ક્યુલેટ કરવાના. ડિસ્ટન્સ બિટવીન સ્પ્લિટેડ સિગ્નલ 4.650 minus 4.635 એનો આન્સર છે 0.015 ડેલ્ટા પીપીએમ. પછી નેક્સ્ટ 4.635 minus 4.615 0.020 ડેલ્ટા પીપીએમ. અને પહેલાના છેલ્લાનું વેલ્યુ સરખી છે. જે સ્પ્લિટેડ સિગ્નલ છે ફર્સ્ટ અને થર્ડ એ સરખું રહી. 4.615 minus 4.600 એટલે 0.015 ડેલ્ટા પીપીએમ. હવે આ ડેલ્ટા પીપીએમ વેલ્યુ છે એમને આપણે હર્ટ્ઝમાં કન્વર્ટ કરવા માટેનું ઇક્વેશન ફર્સ્ટ વેલ્યુ લીધી આપણે 0.015 એબ્સોર્બિંગ ફ્રીક્વન્સી ડિવાઇડ બાય 400 જે મેગાહર્ટ્ઝ છે ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટિંગ ફ્રીક્વન્સી મેગાહર્ટ્ઝ એ ત્યાં મૂકવાની છે. મેગા અને 10⁶ કેન્સલ થાય. આગળ આપણે ઇક્વેશનમાં વાત કરેલી છે. તો 0.015 મલ્ટીપ્લાય 400 તો આન્સર આવે 6 CPS મતલબ 6 હર્ટ્ઝ. એ જ રીતે વચ્ચે જે છે એમનું સ્પ્લિટિંગ 0.020 એટલે 0.020 મલ્ટીપ્લાય 400 તો એમનું ડિસ્ટન્સ છે 8 હર્ટ્ઝ. અને છેલ્લું એટલે કે પહેલું ને છેલ્લું એમનું સરખી વેલ્યુ હોય 0.015 મલ્ટીપ્લાય 400 6 CPS. તો આ ક્વાર્ટેટ જે છે એમાં ડેલ્ટા પીપીએમ નો ડિફરન્સ 0.015 0.020 0.015 ડેલ્ટા પીપીએમ. હવે એને આપણે હર્ટ્ઝમાં કન્વર્ટ કરીએ તો આવે છે 6 CPS અથવા તો 6 હર્ટ્ઝ 8 હર્ટ્ઝ અને 6 હર્ટ્ઝ. આ રીતે કપલિંગ કોન્સ્ટન્ટ કેલ્ક્યુલેટ થાય. તો નેક્સ્ટ એક્ઝામ્પલ થર્ડ નંબર. A triplet obtained at 5.415 5.450 5.438 and 5.426 delta ppm. If instrument operated 500 megahertz, then calculate coupling constant. તો સેમ એક્ઝામ્પલ છે. ટ્રિપલેટ છે એટલે બે વેલ્યુ હશે અને બંને વેલ્યુ સિમિલર હશે. તો પેલા ડેલ્ટામાં ડિફરન્સ લઈ લઈએ. ડિસ્ટન્સ બિટવીન સ્પ્લિટેડ સિગ્નલ 5.450 minus 5.438 0.012 ડેલ્ટા પીપીએમ. અને બીજાની પણ એ જ આવશે 0.012 ડેલ્ટા પીપીએમ. અને એમને આપણે કન્વર્ટ કરીએ 0.012 ડેલ્ટા પીપીએમ ઇઝ ઇક્વલ ટુ એબ્સોર્બિંગ ફ્રીક્વન્સી ડિવાઇડ બાય 500 જે ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટિંગ ફ્રીક્વન્સી. તો 0.012 મલ્ટીપ્લાય 500 હર્ટ્ઝ તો આન્સર એ 6 CPS 6 હર્ટ્ઝ. અને બંનેની એ જ આવે એટલે એક જ કેલ્ક્યુલેશન કરેલી. બંને ડિફરન્સનો આન્સર 6 હર્ટ્ઝ આવે. ટ્રિપલેટ છે તો બંનેની વચ્ચેનું ડિસ્ટન્સ 6 હર્ટ્ઝ થઈ જાય. નેક્સ્ટ એક્ઝામ્પલ. If instrument operated 400 megahertz, then calculate coupling constant J for following signals A and B. ગ્રાફિક્સ આપેલું છે. ગ્રાફિક્સ ગ્રાફ આપેલો ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટિંગ ફ્રીક્વન્સી 400 મેગાહર્ટ્ઝ અને બે સિગ્નલ આપેલા A એન્ડ B અને એમની ડેલ્ટા પીપીએમ વેલ્યુ ઉપર આપેલી જ છે કે A સિગ્નલ છે એ 1.430 અને 1.410 A B 3.265 3.250 3.235 આ પ્રકારે ટ્રિપલેટ છે. તો બંનેમાં કપલિંગ કોન્સ્ટન્ટ મતલબ ડિફરન્સ કેલ્ક્યુલેટ કરવાનો છે. પેલા ડેલ્ટામાં કરીશું ને પછી એને કન્વર્ટ કરીશું હર્ટ્ઝમાં. તો પેલા સિગ્નલ એ ની વાત કરીશું ત્યાર પછી બી માટે. ડિસ્ટન્સ બિટવીન સ્પ્લિટેડ સિગ્નલ એ કેટલું છે તો કે 1.430 minus 1.414 1.430 minus 1.410 તો એનો આન્સર રહે 0.020 ડેલ્ટા પીપીએમ. અને 0.020 ડેલ્ટામાં છે એને આપણે કન્વર્ટ કરીએ હર્ટ્ઝમાં. અને બી છે એમના બંનેનું ડિસ્ટન્સ જે છે એ સેમ આવશે. બે કપલિંગ કોન્સ્ટન્ટ આવશે બી માટે એ બંને સેમ છે 3.250 minus 3.235 એટલે કે 0.015 ડેલ્ટા પીપીએમ. એટલે એક જ કેલ્ક્યુલેશન કરો તો પણ ચાલે એમ. હવે સિગ્નલ એ એમનું કપલિંગ કોન્સ્ટન્ટ 0.020 મલ્ટીપ્લાય 400 CPS
તો એનો આન્સર રહે 8 હર્ટ્ઝ અથવા સીપીએસ. આ જ રીતે બી સિગ્નલ માટે કપલિંગ કોન્સ્ટન્ટ ફોર સિગ્નલ બી 0.015 મલ્ટીપ્લાય 400, ફ્રીક્વન્સી એટલે કે કપલિંગ કોન્સ્ટન્ટ 6 હર્ટ્ઝ અથવા 6 સીપીએસ. અને બંનેની સેમ હોય એટલે બે વાર કેલ્ક્યુલેશન કરતા નથી. બી માં બંને બાજુ 6 જ આન્સર આવે, 6 હર્ટ્ઝ, અને આમાં સિગ્નલ એ સ્પ્લિટિંગ 8 હર્ટ્ઝ. ડેલ્ટા પીપીએમ જુઓ તો 0.020 છે અને આમાં 0.015 છે બંને બાજુ. તો ગ્રાફ આપેલો હોય અથવા તો ડાયરેક્ટ વેલ્યુ આપેલી હોય તો આપણે કપલિંગ કોન્સ્ટન્ટની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકીએ. નેક્સ્ટ, મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ એન્ડ નોન ઇક્વિવેલન્ટ પ્રોટોન્સ. મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ પ્રોટોન ક્યારે કહેવાય? આપણે હાલ અત્યાર સુધી જે વાત થઈ છે એ સ્ટીરિયો કેમિકલી ઇક્વિવેલન્ટ અને નોન ઇક્વિવેલન્ટ પ્રોટોનની વાત થઈ. પણ મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ નોન ઇક્વિવેલન્ટ કોને કહેવાય? તો એમાં કપલિંગ કોન્સ્ટન્ટ જેની જરૂર પડે. જો magnetically equivalent proton gives their signal at same delta ppm as well as same coupling constant with another atom. એટલે ત્રીજો એટમ પણ આમાં ઇન્વોલ્વ થઈ છે. એટલે બે પ્રોટોન મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ છે કે નહીં ચેક કરવા વચ્ચે ત્રીજો પ્રોટોનને ઇન્વોલ્વ કરાવવો પડશે. એમની કપલિંગ કોન્સ્ટન્ટની વેલ્યુ કમ્પેર કરવાની હોય એ આપણે ચેક કરીશું. અને મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ પ્રોટોન gives their signal at same delta ppm and different coupling constant. coupling constant value અલગ હોય. ત્રીજો કોઈ એટમ છે એમની સાથે કમ્પેર કરો અને અલગ કપલિંગ કોન્સ્ટન્ટ ની વેલ્યુ આવે તો એ મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ કહેવાય. તો જુઓ એક્ઝામ્પલ 1 નંબર, પેરા ડાઇસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ છે XY. એમાં ઓર્થો એ બે પ્રોટોન છે અને બી બે પ્રોટોન છે સેમ એ બી બી. તો 2H ડબલેટ અને 2H ડબલેટ આ પ્રકારે બે સિગ્નલ આવશે. આ નોર્મલ વાત છે. હવે બંને પ્રોટોન છે એ સેમ ડેલ્ટા પીપીએમ એ સિગ્નલ આપે એ જ રીતે બી પ્રોટોન છે એ સેમ ડેલ્ટા પીપીએમ એ સિગ્નલ આપે. 2H ડબલેટ સેમ ડેલ્ટા પીપીએમ વેલ્યુ. આગળ હવે કપલિંગ કોન્સ્ટન્ટ જે વેલ્યુ જોવાની હોય ઇમ્પોર્ટન્ટ છે. જો આપણે એમ કહીએ કે HA અને આ HA ડેશ સ્ટીરિયો કેમિકલી તો ઇક્વિવેલન્ટ જ છે કારણ કે સેમ ડેલ્ટા પીપીએમ સિગ્નલ લઈ છે. પણ જો મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ હોય તો કોઈ ત્રીજા પ્રોટોન સાથે સેમ ડેલ્ટા પીપીએમ થવી જોઈએ. ફોર એક્ઝામ્પલ HA અને HB આ J8 છે ઓર્થો કપલિંગ, અને HA ડેશ અને JB આમની જે વેલ્યુ છે એ પેરા કપલિંગ થઈ જાય. તો એ સેમ વેલ્યુ થતી નથી. મતલબ JAB અને JA' B સરખી નથી. એનો મતલબ HA અને HA ડેશ મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ થાય. અને મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ છે તો પાર્શલી સેજ સ્પ્લિટિંગ પણ કરે. એ સિગ્નલનું સ્પ્લિટિંગ A ડેશ પણ કરે. એટલે જ્યારે એનું સ્પ્લિટિંગ થાય ત્યારે બી તો સ્પ્લિટિંગ કરશે જ ડબલેટમાં, પછી સ્લાઇટલી એ ડેશ પણ આવે એટલે એનું સ્પ્લિટિંગ ડબલેટમાં થાય. ડબલેટ એન્ડ ડબલેટ. HA and HB HA and HA dash magnetically non-equivalent proton but stereochemically equivalent proton. બરાબર છે કે A અને A dash સ્ટીરિયોકેમિકલી ઇક્વિવેલન્ટ છે. એ જ રીતે બી અને બી ડેશ સ્ટીરિયોકેમિકલી ઇક્વિવેલન્ટ છે. પણ એ અને એ ડેશ મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ છે જેનું રીઝન કોઈ ત્રીજા પ્રોટોન સાથેની કપલિંગ કોન્સ્ટન્ટ વેલ્યુ સેમ થતી નથી. જો મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ હોય એ અને એ ડેશ તો બી સાથેનું કપલિંગ કોન્સ્ટન્ટ સરખું થવું જોઈએ બેનું, પણ નથી. ફોર એક્ઝામ્પલ 1 2 3 ટ્રાઇબ્રોમોબેન્ઝીન એમાં બે પ્રકારના પ્રોટોન છે HA અને HB. HB બે છે HB ડેશ. તો એમાં HB છે એ સ્ટીરિયોકેમિકલી તો ઇક્વિવેલન્ટ જ છે પણ મેગ્નેટિકલી પણ ઇક્વિવેલન્ટ થાય. એનું રીઝન તો કે HA પ્રોટોન છે એની ડેલ્ટા પીપી સાથે કપલિંગ કોન્સ્ટન્ટ વેલ્યુ જુઓ તો ઓર્થો કપલિંગની વેલ્યુ આવશે. તો JAB ઇઝ ઇક્વલ ટુ JAB ડેશ થાય. JAB ઇઝ ઇક્વલ ટુ JAB ડેશ થાય. એનો મતલબ
કે જે HB and HB dash both are magnetically equivalent proton. HB and HB dash magnetically equivalent proton and also stereochemically equivalent proton. સ્ટીરિયોકેમિકલી તો ઇક્વાવેલન્ટ જ છે, પણ મેગ્નેટિકલી ઇક્વાવેલન્ટ છે કે નહીં ચેક કરવા માટે આપણે થર્ડ પ્રોટોનનો યુઝ કરવો પડે. એમની કપલિંગ કોન્સ્ટન્ટની વેલ્યુ ચેક કરવી પડે. જો સેમ કપલિંગ કોન્સ્ટન્ટ આવે તો એ મેગ્નેટિકલી ઇક્વાવેલન્ટ કહેવાય. જો સેમ કપલિંગ કોન્સ્ટન્ટ નથી તો મેગ્નેટિકલી નોન ઇક્વાવેલન્ટ. પછી સ્ટીરિયોકેમિકલી તો ઇક્વાવેલન્ટ જ છે. અહીંયા એ અને એ ડેશ ડેલ્ટા પીપીએમ વેલ્યુ સેમ જ હશે, સેમ, પણ એ મેગ્નેટિકલી નોન ઇક્વાવેલન્ટ. અહીંયા HB ડેશ સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ છે, મેગ્નેટિકલી પણ ઇક્વાવેલન્ટ છે, કારણ કે એ સાથે કપલિંગ કોન્સ્ટન્ટ સેમ. તો આ સિમ્પલ એક્ઝામ્પલની વાત. આ સાથે અમુક સ્ટેટમેન્ટ છે જે યાદ રાખવા જરૂરી, કે મેગ્નેટિકલી ઇક્વાવેલન્ટ પ્રોટોન આર ઓલવેઝ સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ પ્રોટોન. મેગ્નેટિકલી ઇક્વાવેલન્ટ હોય એ સ્ટીરિયોકેમિકલી તો ઇક્વાવેલન્ટ હોય જ, પણ આનાથી ઉલટું જે છે એ કરેક્ટ નથી. બટ stereochemically equivalent proton are not always magnetically equivalent proton. मतलब magnetically equivalent proton છે એ superior છે. જો એકવાર magnetically equivalent હોય તો by default stereochemically equivalent હોય જ, તો જ magnetically equivalent થી હોય. પણ magnetically non equivalent છે, stereochemically equivalent છે તો magnetically હોય અથવા ન પણ. આ બંને એક્ઝામ્પલમાં HA અને HA ડેશ આ સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ છે પણ મેગ્નેટિકલી નોન ઇક્વાવેલન્ટ છે. અને આમાં B અને B ડેશ સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ છે, મેગ્નેટિકલી પણ ઇક્વાવેલન્ટ છે. તો મેગ્નેટિકલી ઇક્વાવેલન્ટ પ્રોટોન હોય એ ઓલવેઝ સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ પ્રોટોન હોય જ, પણ સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ છે એ મેગ્નેટિકલી હોય અથવા ન પણ. તો આ વાત થઈ મેગ્નેટિકલી ઇક્વાવેલન્ટ નોન ઇક્વાવેલન્ટ પ્રોટોનની અને સાથે કપલિંગ કોન્સ્ટન્ટની. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવાની છે temperature effect on NMR spectra of cyclohexane.